તો હવે ચા પી લેવી અને હવે ફાઇનલી નાવા જવાની છે. તો ચાવી ડાકની તો નાવા તો પૂગી જાય છો સાગરભાઈની તો ના મંડ્યા છે હોતા તો અમે ચાલુ કરી દેવી નાવાનું. આમ પંખો ચાલુ ન કરી કુલર કરી નાખ્યું મસ્ત ચાલુ. હાંજે પછી બારી બંધ કરી દેવી, બધા આખું ફેમિલી અંદર આવી જાય માળા. પછી બારી દર્શકો કેમ છો બધા મજામાં? આશા કરું છું બધા મજામાં જશો. અને આજ સવારના મોરબા બ્લોગ સ્ટાર્ટ કરી નાખો. અમારે રજા છે એટલે અને અત્યારના તો નાસ્તો કરવા બેસી ગયા છીએ. એટલે હું તમને બતાવું મસાલાવાળા મસ્ત થેપલા મેથી વગરના અને ગુંદાનું અથાણું અને એક રકાબી આપણે લઈ લેવી. રકાબી મસ્ત લઈ લીધી અને હવે નાસ્તો કરી લેવી. તો નાસ્તો તો અમે ચારનો કરી લીધો ને હજી નાવાનું બાકી છે. એનું કારણ છે અમે આ છે ને અમારે ગાર્ડન એરિયા છે કે એમાં અમે આવી રીતના માંડવો બને, કારણ કે તડકા અતિશય તડકાને કારણે તમે જુઓ ને તો કેટલા છોડવા બળી થઈ ગયા છો. તમે જોઈ શકતા બધા ડેમેજ થઈ ગયા છે અને આમ કુકડાઈ જાય એમ કહેવાય ને કે બળી ગયા છે. જો આ બધા પાંદડા કેવા ખરાબ થઈ ગયા છે. એટલે બહુ તડકો ન લાગે એટલે અમે હાડી ટાઈપ માંડવો બંધ થઈને એટલે એને તડકો લાગે તે અને ઓછો લાગે એટલે મહેનત કરવી છે. થોડીક રજા છે તો આપણે હરખો કરી નાખી માંડવો. તો સાફ થઈ ગયું પણ હજી નાયા નથી. નાયા વગર જ ખાવા બી જજો. શરૂ કરી દીધું હતું પછી સાંભળ્યું કે તમને બતાવી દેવી. તો આ રીંગણા બટાકાનું શાક છે, પરોઠા હવારના છે અમને આપી દીધા છે, રોટલી કાંઈ છે પણ આ બાજુ છે જો તો આપણે પરોઠા ભાવે એટલે આપણે પરોઠા લઈ લીધા. અને આ બાજુ ટમેટા છાય છે જો કેટલી પી લીધી થોડીક છે. પંખો ચાલુ છે અને હવે ખાઈ જમીન તો ક્યારના ઊભા થઈ ગયા હતા. ને અત્યારના નીતિનભાઈ જો અત્યારે જમવા બેઠા એકલા. કેટલા વાગ્યા છે કહું? વાગ્યા છે 1:15 થઈ ગયા. અત્યારે નીતિનભાઈ જમવા બેઠા ને મારી મમ્મી ચા બનાવવાનો ટાઈમ થઈ ગયો છે. દૂધ લઈ આવ્યો છું હું, ચા બનાવવાની તૈયારી. ચા તો પી લીધી ને ત્યાંના બધા કુલર પાય વહી જાય. નીતિનભાઈ નીતિનભાઈ મારી મમ્મી બધા છે. અને હમણાં જવાનું છે નાવા મસ્ત. હવે આવીને તો મારા ઘરે ચા બની ગયો તો બીજી વખત ચા બન્યો તો આ એક વખતના વાસણના બીજી વખત ચા બનવા માંડ્યો છો તને બોલું. તો હવે ચા પી લેવી અને હવે ફાઇનલી નાવા જવાની છે. તો ચાવી ડાકની તો નાવા તો પૂગી જાય છો સાગરભાઈની તો ના મંડ્યા છે હોતા તો અમે ચાલુ કરી દેવી નાવાનું. તો અમે પાછા અત્યારના ઉતાર્યા અને લુગડાઈ બદલાઈ નાખાશે. જો નાઇટ ડ્રેસ પાછો પહેરી લીધો કારણ કે હવે હાંજ થવાની તૈયારી છે. જો હું તમને કહી દઉં 6:05 બાકી છે બોલો. તો હવે હાંજ પડવાની તૈયારી છે. તો પછી મેં કીધું હવે વળી પાછા આપણે એકટીક કપડાં પહેરવીને હમણાં હાંજ પડી જાય નાઇટ ડ્રેસ પહેરવા એને કરતાં પછી મેં કીધું ત્યારથી પહેરી લેવી. તો નાઇટ ડ્રેસ પહેરી લીધો અને છે ને જો ચકલા ચાલુ રહેશે. અમે પંખો ચાલુ નથી કરાતા અમને લીધો પણ એમની શું કહેવાય આપણે ખલેલ ન પહોંચાડે જાય મસ્ત એમને માળો બનાવ્યો છે રહેતા ચાલુ હોય. આમ પંખો ચાલુ ન કરી કુલર કરી નાખ્યું મસ્ત ચાલુ. હાંજે પછી બારી બંધ કરી દેવી, બધા આખું ફેમિલી અંદર આવી જાય માળા. પછી બારી બંધ કરી દે ને પછી પંખો ચાલુ કરી પછી બારા ન નીકળે. સવાર પડે ને પછી બહાર નીકળે. તો બેઠા છીએ મારી મમ્મી જશે ચકલે અને ગણેશ ચતુર્થી છે એટલે બધાને હાર્દિક શુભેચ્છા. અત્યારના તમે આ વિડીયો જોવો છો તો એ ગણેશ ચતુર્થી આવી શકતા એટલે બધાને ખૂબ શું કહેવાય ગણેશ ચતુર્થીના લાડવા ખાવા એવી આશા. તો બનાવો લાડવા બનાવો. અમારે બનાવવાના છે ચકલી. હમણાં મારી મમ્મી આવે તો એ બનાવવાના જ છે. તો હવે મમ્મી આવે તો તો અત્યારે તો મેં પછી જમવા બેસી ગયા છે. ટાઢી સાઈઝ નથી થઈ જો બહુ ગરમ થાય છે તો આ બરફની હાલત આવી થઈ ગઈ છે તોય ટાઢી સાઈઝ જેટલી નથી થઈ બોલો. આ ઉનાળાના અમારે શું કહેવાય વાતાવરણ જ અમારે એટલું ગરમ છે આટલું બધું શું કહેવાય થાય છે એ ટાઢી નથી થતી બોલો. અને આ બાજુ મમ્મી ખીચડી ચોરવા માંડ્યા. અમારે આખા ભીંડાનું શાક છે આખા ભીંડા અને રોટલી લેવાની બાકી મસ્ત. એક તો છાશ અમે બનાવી નાખી છે કારણ કે હે ને આજે માખણવાળી છાશ હતી. શુક્રવાર હતો મારી મમ્મીએ માખણ બનાવ્યું હતું મસ્ત એટલે માખણ નીકળે તો કાઢ્યું હતું માખણ મસ્ત છાશ વાળી. અને આ માખણવાળી છાશ મસ્ત જલજીરા નાખી છે.
દૂધ આવ્યું દૂધ. તો અત્યારે તો અમે વાળું કરીને તો ઊભા થઈ ગયા છે અને નાવાની આજ બહુ મજા આવી. નીતિનભાઈ એમ વાત કરે છે કે નીતિન મજા આવી? અમે બહુ શૂટિંગ તો ન કર્યું પણ નાવાની આજ બહુ મજા આવી. અને આજ તો અમે નહીં તો કલાક ના અહીંયા બહુ મજા આવી નાવાની. તે કાલે હજી જાણ કાલે અમારે રજા છે હજી કાલે તે ગણેશ ચતુર્થી હે હા કાલે નીતિનભાઈ હા કાલે નીતિનભાઈ ને ઉતારીશું આપણે મસ્ત વિડીયો. અને મારી મમ્મી વાસણ ઉટકે છે ત્યાં અહીંયા જો લાડુ ક્યારે કાલે બનાવવાના છે તો કાલે અમારે લાડુ બનાવવાના છે કારણ કે ગણેશ ચતુર્થી રિઝલ્ટ એટલે હા હું તમને એક અલગ કહી દઉં આમ ખુશખબરી કે જે કહેવાય કે કાલ નીતિનભાઈ નું 10th નું રિઝલ્ટ છે ગુજરાત રાજ્યમાં. નીતિનભાઈ એમ ટોપ નહીં 10માં તમે તૈયારી તો તમે જોઈ તો એક્ઝામ ની કેવી તૈયારી કરી હતી એમાં નીતિનભાઈ હા પૂરી નીંદર કરવાનું કીધું હતું ને ભાઈ નથી પૂતા તે તો જોઈ એનું હું રિઝલ્ટ આવે તો ઈ પણ એક જાણવા મળશે કાલ. તો આ કાલના બ્લોગમાં તમને બતાવીશું હોત કે કેવું. તો જો સાગરભાઈ હોઈ ગયા છે બધા ધાબા ઉપર હોઈ ગયા છે. નીતિનભાઈ ફોન મળે છે. બ્લોગને એન્ડ કરશે. જો તમને આ બ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો મળીએ આગળના બ્લોગમાં ત્યાં સુધી બાય. અને હા ખાવાનું પીવાનું મજાની લાઈફ હોય છે. બાય બાય.